નમસ્કાર, વીટીવી વિશેષમાં હું સંજીવની આપનું સ્વાગત કરું છું। કાશ્મીરના ઉરીમાં પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ હુમલો કરતા 17 જવાનો શહીદ થયા હતા। આ ઘટના બાદ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર દબાણ વધ્યું હતું। આ દબાણ ઊભું થતા મોદીએ પાકને પાઠ ભણાવવા એક પાણીદાર પ્લાન બનાવ્યો છે। આ પ્લાન મુજબ ભારત સિંધુ જળ સંધિ રદ કરી પાકિસ્તાન પર દબાણ લાવવાની વિચારણા કરી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની અધ્યક્ષતામાં આ મામલે એક બેઠક પણ બોલાવીને સંકેત આપી દીધો છે કે ભારત દ્વારા પાકિસ્તાનને સીધું કરવા સિંધુ જળ સંધિ રદ કરી શકે છે। ઉરી હુમલામાં 17 જવાનો શહીદ થતા સમગ્ર દેશમાં રોષ જોવા મળ્યો હતો। મોદી સરકાર પર પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે દબાણ ઊભું થયું હતું। આ દબાણ થતા 2 દિવસ માટે લાગ્યું કે ભારત સરકાર પાકિસ્તાન સામે યુદ્ધ છેડશે। જો કે દેશવાસીઓની અપેક્ષા મુજબ કશું ન થયું। ત્યારે ચર્ચા થઈ કે ભારત યુદ્ધ સિવાયના વિકલ્પ શોધી પાકને પાઠ જરૂર ભણાવશે। પાકિસ્તાન સામે યુદ્ધ ન કરવું અને તેની શાન ઠેકાણે લાવવા મોદીએ ઉપાય શોધી કાઢ્યો છે। મોદીએ સિંધુ જળ સંધિ પર પુનઃ વિચારણા કરવા બેઠક પણ બોલાવી હતી। આ બેઠકથી પાકિસ્તાન સહિત બધા વિચારી રહ્યા છે કે પાકિસ્તાનને સીધું કરવા ભારત સિંધુ જળ સંધિ રદ કરી શકે છે। ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ઉરી હુમલા બાદ આતંકવાદ મુદ્દે પાકિસ્તાન પર પલટવાર કરવા દબાણ વધ્યું હતું। આ સમયે પાક સામે યુદ્ધ કર્યા વગર તેને કઈ રીતે પાઠ ભણાવી શકાય, એટલે કે યુદ્ધના વિકલ્પ પર પણ ચર્ચા ચાલી હતી। આ વિકલ્પોમાં એક વિકલ્પ હતો સિંધુ જળ સંધિ રદ કરી પાકને પાણી ન આપી પરાસ્ત કરી શકાય છે। ભારત સરકારે પણ આ વિકલ્પો પર કામ શરૂ કરી દીધું હોય તેમ વડાપ્રધાને સિંધુ જળ સંધિ મુદ્દે ફેરવિચારણા કરવા એક બેઠક બોલાવી હતી। ઉરી હુમલા પછી ભારત પાકિસ્તાન પર દરેક પ્રકારનું દબાણ ઊભું કરવાના ભારત તરફથી પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિંધુ જળ સંધિને લઈ સંબંધિત અધિકારીઓ સાથે બેઠક કરી છે। આ બેઠકમાં અધિકારીઓ પીએમને સિંધુ જળ સંધિ વિશે વિસ્તૃત માહિતી આપી હતી। આ સંધિ તોડવાથી શું ફાયદા અને શું ગેરફાયદા છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી। એક અનુમાન મુજબ મોદી સરકાર આ સંધિ રદ કરવા જેવો મોટો નિર્ણય પણ લઈ શકે છે। 1960ના સિંધુ જળ સંધિ પ્રમાણે પાકિસ્તાનને ભારતમાંથી વહેતી 6 નદીઓનું પાણી મળે છે। આ પાણીથી પાકિસ્તાનમાં ઘણા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અને જમીનમાં સિંચાઈના પાણી તરીકે ઉપયોગ કરવામાં આવે છે। સરકાર આકરો નિર્ણય લેશે તો પાકિસ્તાન તરસ્યું રહેશે। આ પહેલા વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે સિંધુ જળ સમજૂતી વિશે કહ્યું હતું કે કોઈ પણ સમજૂતી માટે આંતરિક વિશ્વાસ અને સહયોગ જરૂરી હોય છે। જો ભારત આ સંધિ રદ કરવાનો નિર્ણય કરે તો પાકિસ્તાનનો એક મોટો હિસ્સો તરસ્યો રહી શકે છે। આ સંધિ મુજબ સિંધુ અને બાકી 5 નદી પાકિસ્તાનના એક મોટા હિસ્સાને પાણી પૂરું પાડે છે। જો આમ થાય તો સિંધુના પાણી વગર પાકિસ્તાનનો એક ભાગ રણ જેવી પરિસ્થિતિમાં આવી જશે। સિંધુ, ઝેલમ અને ચેનાબમાં વોટર બેલ્ટ ઇલેક્ટ્રિસિટી પ્રોજેક્ટ ચાલી રહ્યા છે। પાકિસ્તાનમાં વીજળીનો પ્રશ્ન પહેલેથી જ વધારે છે। તે સંજોગોમાં જો આ સંધિ રદ થશે તો પાકિસ્તાનમાં વીજળીની સમસ્યામાં વધારો થઈ શકે છે। આ ઉપરાંત આ ત્રણેય નદીઓમાંથી સિંચાઈ પણ રદ કરવામાં આવે છે। ત્યારે ભારતના નિર્ણય પર પાકિસ્તાનની નજર મંડાયેલી છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। વડાપ્રધાને ઉરી હુમલાનો બદલો લેવા પાકિસ્તાન સામે યુદ્ધ કરવાના બદલે બીજા વિકલ્પો પર વિચારવાનું શરૂ કર્યું છે। આથી વડાપ્રધાનના વડપણ હેઠળ મળેલી બેઠકમાં સિંધુ જળ સંધિ પર વિચારણા કરવામાં આવી હતી। 1960માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલી સિંધુ જળ સંધિ શું છે તે હવે જોઈએ। શું છે સિંધુ જળ સંધિ? 1960માં ભારત પાકિસ્તાન વચ્ચે થઈ હતી સંધિ। નહેરુ અને અયુબ ખાન વચ્ચે થયા હતા કરાર। 1960માં ભારતના તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાન વચ્ચે સિંધુ જળ સંધિ માટે કરાર થયા હતા। વર્લ્ડ બેંકે આ સંધિની મધ્યસ્થી કરી હતી। ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 યુદ્ધ થવા છતાં આ સંધિ યથાવત રહી હતી।
જો કે આ વખતે યુદ્ધ થયું નથી, પણ પાકિસ્તાને યુદ્ધની પરિસ્થિતિ નિર્માણ કરી છે, ત્યારે ભારતે આ સંધિ પર પુનઃ વિચારણા શરૂ કરી છે. જળ સંધિ અને નદી. સિંધુ જળ સંધિમાં સમાવિષ્ટ થાય છે નદીઓ. સતલજ, બિયાસ અને રવિ નદીનું પાણી ભારતને મળે છે. ઝેલમ, ચિનાબ અને સિંધુ નદીનું પાણી પાકને મળે છે. ઇન્ડસ કમિશન દ્વારા આ પાણીનું નિયમન થાય છે. ઉરી હુમલા બાદ ભારતે કૂટનીતિક પગલું ભર્યું છે. આ પહેલા પણ 2 વખત પાકિસ્તાન દ્વારા ઓછું પાણી મળતું હોવાની આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલમાં ફરિયાદ કરવામાં આવી હતી. પાણીનો પૂર્ણ ઉપયોગ ન કરી શકાતા જમ્મુ કાશ્મીર અને પંજાબને અસંતોષ છે. સંધિ રદ થાય તો પાકનો 65% વિસ્તાર તરસ્યો રહે. સિંચાઈ વગર 90% ખેતી પડી ભાંગે. અનાજ માટે પાકને ફાંફા પડે. આ સિવાય પાકમાં અંધકાર પણ છવાઈ જાય. સિંધુ, ઝેલમ અને ચિનાબના હાઇડ્રો પ્રોજેક્ટ ઠપ થઈ જાય. પાકિસ્તાનમાં વીજ સમસ્યા વધુ વકરી શકે છે. દેવામાં ડૂબેલા પાકિસ્તાનને મરણતોલ ફટકો પડી શકે છે. શા માટે સંધિ ન તોડાય? પાક તૂટવાના બદલે સંગઠિત થાય. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની છબી બગડે. પડોશી દેશો ભારત પર શંકા કરે. ચીન પણ ભારત સામે આવું પગલું ભરી શકે. એક મત મુજબ ભારત આ સંધિ તરત તોડશે નહીં, કેમ કે નુકસાન થઈ શકે છે. ચીન પણ આપણી સાથે આવું કરી શકે, કેમ કે સિંધુ નદી ચીનમાંથી આવે છે. કાબુલ નદી અફઘાનિસ્તાનમાંથી પાકિસ્તાન પહોંચે છે. ભારત અફઘાનિસ્તાન આ નદી પર વિકાસ કાર્ય કરે એટલે પાકિસ્તાન હતાશ થાય અને વ્યૂહાત્મક રીતે દબાણ આવી શકે છે. ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારથી અત્યાર સુધી બંને દેશો વચ્ચેની દુશ્મની ખતમ થઈ નથી. આ બંને દેશો દોસ્તી માટે હાથ લંબાવે છે, પણ ક્યારેય દોસ્ત બની શક્યા નથી. આમ થવા માટે જવાબદાર છે નફ્ફટ પાકિસ્તાન. ભારતના ઉપકારો યાદ ન રાખી પાકિસ્તાન વારંવાર વિશ્વાસઘાત કરે છે. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી તેમણે પાક સાથે દોસ્તીનો હાથ લંબાવ્યો, પણ આ દેશે હંમેશા દુશ્મનીનો જ હાથ લંબાવ્યો છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. વડાપ્રધાને ઉરી હુમલાનો બદલો લેવા પાકિસ્તાન સામે યુદ્ધ કરવાના બદલે બીજા વિકલ્પો પર વિચારવાનું શરૂ કર્યું છે, ત્યારે સિંધુ જળ સંધિ રદ કરવાના સંકેત આપ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન પર દબાણ ઊભું કરવાનો પ્રયાસ કર્યો છે. જો કે નિષ્ણાંતોના મતે ભારત માટે સિંધુ જળ સંધિ રદ કરવાનો નિર્ણય લેવો સહેલો નથી. શા માટે? જોઈએ અહેવાલમાં. ઉરી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. આ સંજોગોમાં ભારત દ્વારા પાકિસ્તાન પર દબાણ વધારવા માટે 1960માં થયેલ સિંધુ જળ સંધિ રદ કરવાના સંકેત મળ્યા છે. આ મામલે વિચારણા કરવા વડાપ્રધાનની અધ્યક્ષતામાં એક બેઠક પણ મળી હતી. જો કે આ બેઠકમાં ભારતે કોઈ નિર્ણય લીધો નથી. ત્યારે માનવામાં આવે છે કે ભારત માટે આ સંધિ રદ કરવાનો નિર્ણય નુકસાન પણ કરી શકે છે. પાણી રોકો તો પાળ તૂટે. ભારત પાણી રોકી શકે તેમ નથી. બંધ અને નહેરો બનાવવી મુશ્કેલ. પાણી રોકવાથી પૂર આવવાનો રહે ખતરો. કાશ્મીર અને પંજાબમાં પૂર આવી શકે. જો સિંધુનું પાણી રોકવામાં આવે તો ભારત માટે જોખમ ઊભું થઈ શકે છે. આ જોખમ એટલે કાશ્મીર અને પંજાબમાં પૂર આવવાનો ખતરો વધી જઈ શકે છે. આ નદીઓ વચ્ચે સમુદ્ર છે, જેને રોકવાનું આસાન નથી. આમ કરવા માટે ભારતે બંધ અને નહેરો બનાવવી પડે, જેના માટે ઘણા પૈસા અને સમયની જરૂર પડી શકે છે. આ સિવાય વ્યવસ્થાપનની સમસ્યાનો સામનો પણ કરવો પડે તો પર્યાવરણ પણ પ્રભાવિત થાય. એક અભ્યાસ મુજબ 90% પાકિસ્તાનની તરસ આ પાણીથી છીપાય છે. જો ભારત આ પાણીને રોકે તો ભારતના ભાગનું પાણી વધી જાય, જેથી પૂરતો ખતરો વધી શકે છે. નોંધનીય છે કે ભારત આ પહેલા પણ સિંધુ જળ સંધિ રદ કરવાના સંકેત આવી પાક પર દબાણ ઊભું કરી ચૂક્યું છે. કારગિલ યુદ્ધ દરમિયાન પણ ભારતે આ પ્રકારના સંકેત આપતા પાકિસ્તાન દબાણમાં આવી ગયું હતું. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. વીટીવી વિશેષમાં આગળ વધીશું. હાલ રોકાઈએ છીએ એક બ્રેક માટે.
વેલકમ બેક. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે યુએન મહાસભાને સંબોધિત કરતા પાકિસ્તાન પર આકરી પ્રતિક્રિયા આપી છે. સુષ્માએ આતંકવાદનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે ભારત દેશ આતંકવાદને રોકવામાં નિષ્ફળ સાબિત થયું છે. તેમણે એ પણ કહ્યું કે આતંકવાદ માનવ અધિકારોનું સૌથી મોટું ઉલ્લંઘન છે. સુષ્માએ પાકિસ્તાન મુદ્દે એવું પણ કહ્યું કે કેટલાક દેશ આતંકવાદીઓને પનાહ આપે છે અને તેમના મદદગાર છે, તેમજ આતંકવાદનો શોખીન છે. તો કાશ્મીર મુદ્દે બોલવાનું પણ સુષ્મા સ્વરાજ ન ચૂક્યા અને કહ્યું કે કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે અને પાકિસ્તાન પોતાના ઇરાદાઓમાં ક્યારેય પણ સફળ નહીં થાય. યુએનમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફે આલાપેલા રાહ પર જડબાતોડ જવાબ આપ્યો હતો. સુષ્માએ કહ્યું હતું કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને રહેશે, જેથી પાકિસ્તાને કાશ્મીરના સ્વપ્ન જોવાના બંધ કરી દેવા જોઈએ. આ સાથે જ તેમણે બલુચિસ્તાનના મુદ્દાને પણ ઉઠાવ્યો હતો. बहादुर अली तो जिंदा सबूत है हमारे पास, जिंदा कि सीमा पार से आतंकवादी आया है, लिखित में सबूत है हमारे पास उसका. कि मैं एक चीज यहां बता दूं, अगर पाकिस्तान ये समझता है कि इस तरह की हरकतें करके या इस तरह के भड़काऊ बयान देकर वो भारत का कोई हिस्सा हमसे छीन सकता है, तो मैं पूरी दृढ़ता और स्पष्टता के साथ यहां ये कह देना चाहती हूं कि आपका ये मंसूबा कभी कामयाब नहीं होगा. कश्मीर भारत का अभिन्न हिस्सा है, जम्मू कश्मीर भारत का अभिन्न हिस्सा है और अभिन्न हिस्सा रहेगा. इसलिए ये ख्वाब देखना छोड़ दें. जरा एक बार बगल में झांक कर देख लें क्या हो रहा है बलूचिस्तान में और वो खुद क्या कर रहे हैं वहां. मैं कह सकती हूं यहां के आज जो बलूचिस्तान में हो रहा है वो यातनाओं की पराकाष्ठा है. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે યુએનની મહાસભામાં સંબોધન કર્યું હતું, જેમાં તેમણે પાકિસ્તાન પર ભારે પ્રહાર કર્યા હતા. સુષ્માએ આતંકવાદના મુદ્દાને ઉઠાવતા કહ્યું કે આતંકવાદ માનવાધિકારોનું સૌથી મોટું ઉલ્લંઘન છે. સુષ્માએ નામ લીધા વગર જ પાકિસ્તાન પર વાર કર્યા. તેમણે કહ્યું કે આતંકવાદને કોણ આશરો આપે છે, તેમને કોણ મદદ કરી રહ્યું છે. જેમણે પણ આતંકવાદનું બીજ રોપ્યું છે તેમણે કડવું ફળ ખાધું છે. સુષ્માએ કહ્યું કે આતંકવાદને પોષવાનો શોખ પાકિસ્તાનને છે, જેથી આવા જે પણ દેશો છે તેમને અલગ થવામાં કરવામાં આવે. આ સાથે જ સુષ્મા સ્વરાજે આતંકવાદ સામે તમામ દેશોને એકજૂટ થવાની પણ વાત કરી. સુષ્મા સ્વરાજે કાશ્મીર મુદ્દે પણ પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફને જવાબ આપ્યો હતો અને કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ ગણાવ્યું હતું. कि आतंकवाद मानवाधिकारों का सबसे बड़ा उल्लंघन है. सबसे पहले हम इसे स्वीकारें, आतंकवाद मानवाधिकारों का सबसे बड़ा उल्लंघन है, क्योंकि वो निर्दोष लोगों को निशाना बनाता है, बेगुनाहों को मारता है. वो किसी व्यक्ति या देश का नहीं बल्कि मानवता का अपराधी है. और उसके बाद देखना होगा कि इन आतंकवादियों को पनाह देने वाले कौन कौन है. आतंकवादियों का न तो कोई अपना बैंक है, न हथियारों की फैक्ट्रियां, तो कहां से उन्हें धन मिलता है, कौन इन्हें हथियार देता है, कौन इन्हें सहारा देता है, कौन इन्हें संरक्षण देता है. ऐसे ही सवाल इसी मंच से अफगानिस्तान ने भी कुछ दिन पहले उठाए थे. अध्यक्ष जी, इतिहास गवाह है कि जिस किसी ने भी हिंसक विचारधारा के बीज बोए हैं उसका कड़वा फल उसे खाने को मिला है. ये छोटे छोटे आतंकवादी समूह जो छिटपुट काम कर रहे थे, आज इन समूहों ने मिलकर एक राक्षस का रूप धारण कर लिया, जिसके अनगिनत हाथ हैं, अनगिनत पांव हैं, अनगिनत दिमाग हैं और साथ में है अति आधुनिक तकनीक. इसलिए अब अपना या पराया, मेरा या दूसरे का आतंकवादी कहकर हम इस जंग को नहीं जीत पाएंगे. पता नहीं ये दैत्य किस समय किस तरफ का रुख कर लेगा. इसलिए यदि हम आतंकवाद को जड़ से उखाड़ना चाहते हैं तो एक ही तरीका है, हम अपने मतभेद भुलाकर आतंकवाद के खिलाफ एकजुट हों, उसका मुकाबला दृढ़ संकल्प से करें. यदि कोई देश इस तरह की रणनीति में शामिल नहीं होना चाहता तो फिर हम उसे अलग थलग कर दें. अगर कोई देश इस तरह की रणनीति में शामिल नहीं होना चाहता तो मेरी मांग है कि हम उसे अलग थलग कर दें.
क्योंकि दुनिया में ऐसे देश हैं जो बोते भी हैं तो आतंकवाद, उगाते भी हैं तो आतंकवाद, बेचते भी हैं तो आतंकवाद और निर्यात भी करते हैं तो आतंकवाद। आतंकवादियों को पालना कुछ देशों का शौक बन गया है। ऐसे शौकीन देशों की पहचान करके उनकी जवाबदेही सुनिश्चित की जानी चाहिए और ऐसे देशों को भी चिन्हित करना चाहिए जहां संयुक्त राष्ट्र द्वारा प्रतिबंधित आतंकवादी सरेआम जलसे कर रहे हैं। આ સાથે જ બુલેટિનમાં રોકાઈએ છીએ વધુ એક બ્રેક માટે। વેલકમ બેક। આગળ વાત કરીએ ઉરી હુમલા બાદ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના આતંકી ટ્રેનિંગ કેમ્પોમાં હલચલ મચી ગઈ છે। ગુપ્ત એજન્સીઓના સૂત્રો પ્રમાણે ઉરી હુમલા બાદ પીઓકેની લગભગ 17 આતંકી શિબિરના લોકેશન બદલવામાં આવી ગયા છે। પીઓકેમાં લશ્કરે તૈયબા, જૈશ એ મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન પોતાના ટ્રેનિંગ કેમ્પ ચલાવે છે। આ આતંકી કેમ્પની લોકેશન હાલ પાકિસ્તાન સેના અને ત્યાંની ગુપ્ત એજન્સી આઈએસઆઈની મદદથી બદલવામાં આવ્યા છે। માનસેરા અને મુઝફ્ફરાબાદ પછી પાકિસ્તાની આર્મીના 4 આતંકી કેમ્પ શિફ્ટ કરી દેવામાં આવ્યા છે। કેટલાક આતંકી કેમ્પ પાકિસ્તાની સેનાના શિબિરોની અંદર શિફ્ટ કરવામાં આવ્યા છે, તો કેમ્પને પીઓકેમાં સિવિલિયન વિસ્તારની નજીક શિફ્ટ કરવામાં આવ્યા છે, જેથી ભારતીય ગુપ્ત એજન્સીઓને ધોકો આપી શકે। ભારત સરકાર અને સેના જે રીતે ઉરી હુમલાનો જવાબ આપવાની રણનીતિ બનાવી રહ્યું છે, તેના પછી પાકિસ્તાન ગભરાઈ ગયું છે। डर्या आतंकीओ, उरी आतंकी हुमलो। भारतनी जवाबी कार्यवाही पहला डर्या आतंकीओ। पाकिस्तानी साथी आतंकीओमां पण फैलायो डर। पीओके मांथी बदलाया आतंकीओना केम्प लोकेशन। उरी हुमला बाद पाकिस्तान अधिकृत काश्मीરના આતંકી ટ્રેનિંગ કેમ્પોમાં હલચલ મચી ગઈ છે। ગુપ્ત એજન્સીઓના સૂત્રો પ્રમાણે ઉરી હુમલા બાદ પીઓકેની લગભગ 17 આતંકી શિબિરના લોકેશન બદલવામાં આવ્યા છે। પીઓકેમાં લશ્કરે તૈયબા, જૈશ એ મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન પોતાના ટ્રેનિંગ કેમ્પ ચલાવે છે। પાક સેનાની મદદથી બદલાયા કેમ્પના લોકેશન। પાક સેનાના શિબિરોમાં શિફ્ટ આતંકી કેમ્પ। આ આતંકી કેમ્પની લોકેશન હાલ પાકિસ્તાન સેના અને ત્યાંની ગુપ્ત એજન્સી આઈએસઆઈની મદદથી બદલવામાં આવી છે। માનસેરા અને મુઝફ્ફરાબાદ પછી પાકિસ્તાની આર્મીના 4 આતંકી કેમ્પ શિફ્ટ કરી દેવામાં આવ્યા છે। કેટલાક આતંકી કેમ્પ પાકિસ્તાની સેનાના શિબિરોની અંદર શિફ્ટ કરવામાં આવ્યા છે, તો કેમ્પને પીઓકેમાં સિવિલિયન વિસ્તારની નજીક શિફ્ટ કરવામાં આવ્યા છે, જેથી ભારતીય ગુપ્ત એજન્સીઓને ધોકો આપી શકે। ભારતને ચકમો આપવા બદલાયા લોકેશન। ભારત સરકાર અને સેના જે રીતે ઉરી હુમલાનો જવાબ આપવાની રણનીતિ બનાવી રહ્યું છે, તેના પછી પાકિસ્તાન હવે ગભરાઈ ગયું છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। ભારતના અનેક પ્રયાસો છતાં પણ તે ચીનને એનએસજી મુદ્દે પોતાને સહકાર આપવા રાજી કરી શક્યું નથી, તો બીજી તરફ ચીન ભારત અને પાકિસ્તાન વચ્ચે પડેલી તિરાડને વધારવાના કાર્યો કરી રહ્યું છે અને પાકને એનએસજીના સભ્યપદ માટે મદદ કરી રહ્યું છે। ઉરી હુમલા બાદ બગડ્યા ભારત પાક સંબંધો। ભારત પાકના સંબંધોનો ફાયદો ઉઠાવતું ચીન। એનએસજી મુદ્દે ભારત વિરુદ્ધ પાકને આપે છે સહકાર। ભારત અને પાકિસ્તાન વચ્ચે આતંકવાદને કારણે બગડી રહેલા સંબંધોનો ફાયદો ચીન ઉઠાવી રહ્યું છે। ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપ એટલે કે એનએસજીના સભ્યપદને લઈને ભારતના પ્રયાસોને અસફળ બનાવતું ચીન આ જ મુદ્દે પાકિસ્તાનને સાથ સહકાર આપી રહ્યું છે। ચીને એનએસજી મુદ્દે પાકિસ્તાન સાથે કરી વાતચીત। ઘણા સમયથી ભારત માંગી રહ્યું છે ચીનનો સહકાર। પાછલા અઠવાડિયે ચીને પાકિસ્તાન સાથે એનએસજીના સભ્યપદ માટે આવેદન કરવા અને હથિયારોના નિયંત્રણ મુદ્દે વાતચીત કરી હતી। ચીન પાકિસ્તાનની આ વાતચીત તે સમયે થઈ હતી જ્યારે ભારત સતત એનએસજીના સભ્યપદ માટે ચીન સાથે સંપર્ક કરી રહ્યું હતું। હાલની સ્થિતિ પર ચીને પાકિસ્તાન સાથે ખુલીને વાત કરી છે અને એનએસજીમાં નોન એનપીટી દેશોની ભાગીદારીના મુદ્દે ચર્ચા કરી છે।
ભારત પાક સાથે ચીનની રણનીતિ. આ સમગ્ર મુદ્દે જે રીતે ચીને પાકિસ્તાનને વિશ્વાસમાં લીધું છે તે જ રીતે તે ભારત સાથે અપનાવી ચૂક્યું છે અને આ જ ભાષામાં ભારતને પણ વિશ્વાસ આપ્યો હતો. તો ચીને હવે પાકિસ્તાનને વિશ્વાસ અપાવ્યો છે કે તે એનએસજીમાં પાકિસ્તાનનો પક્ષ રાખશે. જૂન મહિનાથી ભારત ચીનના સંપર્કમાં. આ વર્ષે જૂનમાં ભારતે એનએસજીના સભ્યપદ માટે ચીનનો સંપર્ક કર્યો હતો. તેના પછી વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ચીનના વિદેશ મંત્રી સાથે આ મુદ્દે વાતચીત કરી હતી, પણ વાત જામી નહોતી. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. પહેલા રાફેલ ડીલ અને હાર્પૂન મિસાઇલ પર કરાર. અમેરિકી સેના પાસે હાજર હાર્પૂન મિસાઇલ દુનિયાની સૌથી ખતરનાક મિસાઇલોમાંથી એક છે અને હવે આ જ મિસાઇલ ભારતની સેનાઓ પાસે હશે. દુશ્મન થશે ખલાસ. રાફેલ કરાર બાદ હવે હાર્પૂન મિસાઇલ મળશે ભારતને. દુશ્મનોની નીકળી જશે હવા. અમેરિકાની સૌથી શક્તિશાળી મિસાઇલ આવશે ભારતમાં. દિન પ્રતિદિન ભારતની સૈન્ય શક્તિમાં વધારો થતો જઈ રહ્યો છે. હાલ જ કાશ્મીરમાં થયેલા ઉરી અટેક બાદ ભારતે પોતાની સૈન્ય શક્તિમાં વધારો કરવાનું શરૂ કરી દીધું છે. સરકારે પહેલા રાફેલ ડીલ પાક્કી કરી અને હવે એક નવું પ્રલય દૂત મળી ગયું છે. ભારતને હવે અમેરિકાની શક્તિશાળી મિસાઇલ હાર્પૂન મળવાની છે. અમેરિકી રક્ષા વિભાગે ભારતને 89 હાર્પૂન મિસાઇલની આપૂર્તિ માટે બોઇંગને $8 કરોડ 10 લાખ થી વધુ રાશિનો કરાર આપ્યો છે. કરારના આધારે ભારતને જૂન 2018માં મિસાઇલ મળી શકે છે. હાર્પૂન મિસાઇલની ખાસિયતની વાત કરવામાં આવે તો આ એક એન્ટીશિપ ગાઇડેડ મિસાઇલ છે કે જે 124 કિલોમીટર સુધી માર કરી શકે છે. હાર્પૂન મિસાઇલ દરેક પ્રકારના હવામાનમાં માર કરવાની ક્ષમતા ધરાવે છે. મિસાઇલ જમીન, હવા અને સમુદ્રી સબમરીનના માધ્યમથી પણ માર કરવા સક્ષમ છે. આ મિસાઇલને અમેરિકાએ સોવિયત સંઘ વિરુદ્ધ શીતયુદ્ધ દરમિયાન તૈયાર કરી હતી. હાર્પૂનની મદદથી ભારત પાકિસ્તાન અને ચીનને એક સાથે જવાબ આપી શકે છે અને સમુદ્રી સીમાઓમાં બંને દેશોને ધૂળ ચટાવી શકે છે. મહત્વનું છે કે ઉરી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે અને તણાવના ભાગરૂપે બંને દેશ વચ્ચે યુદ્ધની તૈયારીઓ પણ ચાલવા લાગી છે. તેવામાં ભારત માટે રાફેલ બાદ હાર્પૂન મિસાઇલનો કરાર અગત્યનો સાબિત થઈ શકે છે કે જેથી કરીને ભારત દુશ્મનને જડબાતોડ જવાબ આપી શકે. તણાવના મામલાને જો એક તરફ રાખવામાં આવે તો પણ ભારતે પોતાની સૈન્ય તાકાતને વધારવી જરૂરી હતી. મોદી સરકારે સત્તા સંભાળવાની સાથે સેનાને અત્યાધુનિક હથિયારોથી સજ્જ કરવાનું કામ શરૂ કર્યું છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.